નમસ્કાર, મહીપતસિંહ ચૌહાણ. બહુ દિવસ પછી આજે ઘણા લોકોની બહુ બધી ફોન કોલ્સ ને મેસેજીસ આવી રહ્યા છે કે બાપુ ઇલેક્શન ગયા પછી તમે ઇલેક્શન બાબતમાં એક પણ લાઈવ નથી કર્યું. સો ઈચ્છા થઈ કે આજે એક નાનકડો મસ્ત મજાનો વિડીયો બનાવું. એ વિડીયો આખો એવો છે એ આખા ઇલેક્શનના સફરનો છે. તો ચલો મુદ્દાની વાત પર આવીએ કે તમે બધા સારી રીતે જાણો છો કે આ વખતે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર મહીપતસિંહ ચૌહાણ લડ્યા. બહુ બધા લોકોનો સવાલ હતા શા માટે લડી રહ્યા છે, કેવી રીતે લડી રહ્યા છે, ખર્ચમાં કેટલી રકમ ખર્ચ થઈ છે, ઇલેક્શનનું શું રિઝલ્ટ રહેવાનું છે, શું પ્રતિસાદ રહ્યો અને ઇલેક્શનની અંદર શું મેળવ્યું, આ બધા મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવી છે. તો ચલો શરૂઆત કરીએ એક વિચારથી. મને એક એવો વિચાર આવ્યો, અહીંયાથી ખંભાત ઓલમોસ્ટ 65 કિલોમીટર દૂર, ના મારો કોઈ વિસ્તાર, ના મારો પોતાનો કોઈ વોટ, ના મારા કોઈ રિલેટિવ, છતાં પણ એક લડવાની હિંમત આવી. હિંમત એટલા માટે આવી કે સન 2022ની અંદર 2022માં ચૂંટણીની અંદર મેં ફોર્મ ભર્યું હતું. ફક્ત 1.5 દિવસનો પ્રચાર હતો અને 9500 કરતાં પણ વધારે લોકોએ મને મત આપ્યા હતા. એટલે કે એવી હિંમત આવી કે ના આપણે ત્યાં લડી શકીએ, ત્યાં લોકો આપણને ઓળખે છે, ત્યાંથી પણ આપણને વોટ મળી શકે છે. ઘણા લોકોએ બહુ બધી વાતો કરી. મહીપતસિંહ બીજેપીને હરાવવા માટે ઊભા છે, મહીપતસિંહ કોંગ્રેસને હરાવવા માટે ઊભા છે, મહીપતસિંહ ફલાણાને સપોર્ટ કરવા ઊભા છે. પણ મહીપતસિંહ કોઈને સપોર્ટ કરવા કે કોઈને હરાવવા કે કોઈને જીતાડવા નહીં, પણ પોતાના નામ પર, પોતાના કામ પર અને પોતાના દમ ઉપર વોટ માંગવા નીકળ્યા છે. અને આપણે આખા ઇલેક્શનની અંદર એ જ કર્યું. પૂરી નિષ્ઠાથી, પૂરી ઈમાનદારીથી, સાચી લોકશાહીની ઢબથી અને એકદમ પ્રામાણિકતાથી ઇલેક્શન લડ્યા. એક રૂપિયાનો પણ એવો કોઈ ખર્ચ નહીં, ના એક સિંગલ રેલી, ના એક સિંગલ જાહેર સભા. ફક્ત અને ફક્ત જે લોકશાહીની ઢબ ધરાવતું, જે પહેલાના જમાનાની અંદર જે ચૂંટણી લડતા હતા એ હતું ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રચાર. આખા 1.5 મહિનાના મતલબ આખા ઇલેક્શનના કેમ્પેનિંગની અંદર મેં ખંભાત વિધાનસભાના દરેક ગામની અંદર ઘરે ઘરે પ્રચાર કર્યો, દરેકના ઘરે સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, દરેક લોકોને મળ્યો, દરેક લોકોને મુદ્દા સમજાવ્યા, ખૂબ મહેનત કરી છે. ખર્ચની વાત કરીએ, ખર્ચની અંદર ટોટલ મારો ખર્ચ 4,78,000 રૂપિયા આખા ચૂંટણીની અંદર ખર્ચ થયો છે. અને ખર્ચ પણ એટલા માટે કે અહીંયાથી 65 કિલોમીટર 60-65 કિલોમીટર જવા માટે ખંભાત અને ત્યાંથી અલગ અલગ ગામડામાં ફરવા માટે જે 2-4 ગાડી લઈને અમે ફરતા હતા તો એનો ડીઝલનો ખર્ચો ઘણો એવો થયો છે. સાથે જ જે પાવતી જે દરેકના ઘરે પહોંચાડવી પડે મતદાર નામવાળી, તો એનો બી એક ખર્ચ છે. પેમ્પલેટ્સ જે અમે અમારા મુદ્દા બનાવ્યા હતા એ મુદ્દા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એ પેમ્પલેટ્સનો ખર્ચ છે. સાથે જ લાસ્ટ ઇલેક્શનના દિવસની અંદર પણ જે બૂથ મેનેજમેન્ટ દોડધામ હોય તો એનો થોડો નાનો અમથો ખર્ચ છે. એ સિવાય એક ડીજે આપણે કર્યું હતું જે ઘરે ઘરે દરેક ગામની અંદર ફરતું હતું, એનો એક ખર્ચ થયો. સો આ બધું કુલ મળીને 4,78,000 જેટલો ખર્ચ આપણા આખા ઇલેક્શનની અંદર થયો. પણ મજાની વસ્તુ એ રહી કે આખા ઇલેક્શનની અંદર આપણે ઘણું બધું શીખ્યા. શું રિઝલ્ટ આવશે એમાં નથી પડવું, કારણ કે આફ્ટર ઇલેક્શન મેં કોઈ કેલ્ક્યુલેશન નથી કર્યું. ચૂંટણી પત્યા બાદ ના કોઈ ગામની અંદર મેં કોઈ સર્વે કર્યા છે કે કેટલું મતદાન થયું, આપણને કેટલા વોટ મળશે, શું રિઝલ્ટ આવશે, એની અંદર હું નથી પડતો. પણ હા, એક વાતની ખાતરી આપું છું, મારી સાથે કોંગ્રેસનો પણ એક ઉમેદવાર હતો, એક ભાજપનો પણ ઉમેદવાર હતો અને એક અપક્ષનો પણ ઉમેદવાર હતો. પણ અત્યારથી જ રિઝલ્ટ પહેલાં એક રિઝલ્ટ એ હું આપું છું કે મહીપતસિંહને જે વોટ મળવાના છે એ વ્યક્તિગત વોટ મળવાના છે. માની લો ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એને વોટ મળવાના છે, કોંગ્રેસનો એક ઉમેદવાર છે એને મળવાના છે. પણ કમ્પેરિઝન જ્યારે કરીશું, અને હું આ ખુલ્લું એટલા માટે બોલી રહ્યો છું કે આની અંદર હું મતલબ સાચો છું કે બીજેપીનો જે ઉમેદવાર છે એને કદાચ બીજેપીના નામથી વોટ મળ્યા છે, કોંગ્રેસનો જે ઉમેદવાર છે એને કોંગ્રેસના નામથી વોટ મળ્યા છે. પણ એક વાતની ગેરંટી છે, એમના પોતાના નામથી જે વોટ એમને મળ્યા હશે એના કરતાં 5 ગણા વોટ ફક્ત અને ફક્ત મહીપતસિંહને પોતાના નામથી વોટ મળ્યા હશે. એટલે આ એક બહુ મોટી જીત કહેવાય. છાતી ઠોકીને દાવા સાથે બોલી શકું કે બીજેપી અને કોંગ્રેસના બંને ઉમેદવારોના વ્યક્તિગત વોટ કરતાં મહીપતસિંહના 5 ગણા વધારે વોટ આવવાના છે. હા, પક્ષના એક અલગ વોટ હોય છે જે પક્ષના નામથી મળતા હોય છે, કોઈ પણ ઉમેદવાર હોય, તો એ બેની કમ્પેરિઝનની અંદર હું ચોક્કસ આગળ છું. બીજું, શું રિઝલ્ટ આવશું એ આપણે નથી પડવું. અત્યારે 4 તારીખે આપણે જોઈ લઈશું, જે રિઝલ્ટ આવશે આપણે સ્વીકાર્યા છે. પણ હા, એક વાતની જે લોકો ચૂંટણી ભવિષ્યની અંદર લડવાના છે એમને બી કહીશ કે તમે ક્યારેય પણ કોઈ પણ વિસ્તારની અંદર, કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વિધાનસભાની કે લોકસભાની કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણી લડવા નીકળો એટલે પરિણામની પહેલાં ચિંતા ના કરો. પરિણામ શું આવવાનું છે એની અંદર ના પડશો, લોકો શું વિચારશે એના અંદર ના પડશો, લોકો શું કહેશે એની અંદર ના પડશો, લોકો મતલબ આવી વાતો કરશે, આવી વાતો કરશે, આ થશે, આ થશે, એ બધામાં ના પડો. ફક્ત તમારું કામ છે ચૂંટણી લડવી, તમારા મુદ્દા આધારિત ચૂંટણી લડવી.
શરૂઆતની અંદર કદાચ તમને તમારા મુદ્દાને લોકો ના સ્વીકારે, લોકો ના સમજે, સમય લાગે, કારણ કે તમે જે વિચારધારાથી તમે ચૂંટણી લડવા માંગો છો, તમે જે વિચારધારાથી કામ કરવા માંગો છો એ કદાચ લોકો ના પણ સમજી શકે, પણ તમારે તમારા મુદ્દાને મતલબ લગ્યા રહેવાનું છે, કારણ કે તમારી જે વિચારધારા છે, તમે જે કરવા માંગો છો, લોકહિત માટે કામ કરવા માંગો છો, એના માટે ટક્યા રહેવું ખૂબ જરૂરી છે. ટક્યા રહેવું એટલા માટે જરૂરી છે કે તમને પાડવા માટે ખૂબ મોટી શક્તિઓ કામ કરતી હોય છે. જ્યારે મહિપતસિંહ ખંભાત વિધાનસભાની અંદર એન્ટર થયા, ચૂંટણી લડવાની વાત કરી, ત્યારે મતલબ વર્ષોથી રાજનીતિ કરતા બે પક્ષો હતા. એક હતો બીજેપી, જે વર્ષોથી ત્યાં ખંભાતની અંદર શાસન રહ્યું છે. એક છે કોંગ્રેસ, જે હમણાં થોડા મહિનાઓ પહેલા એમનું શાસન આવ્યું હતું, જે રાજીનામું આપીને ગયા હતા. તો આ જ બે વર્ગ હતા. ત્રીજો કોઈ વર્ગને જગ્યા નથી, કારણ કે માની લો એક રૂમ છે, એ રૂમની અંદર મતલબ લાલ કલરનો સામાન છે અને બ્લુ કલરનો સામાન છે. તો એ સામાન ઓલરેડી એ રૂમ પેક હતો, તો એની અંદર વ્હાઇટ કલર કે બીજો કોઈ કલરની અંદર મતલબ ઘૂસવાની જગ્યા છે નહીં, પણ એ જગ્યા કરવાની મહેનત ખૂબ કરવી પડે. શું એ આપણે કરી, અને મને વિશ્વાસ છે કે ખૂબ સારું પરિણામ આપણે મેળવવાના છીએ. હાર જીતમાં નથી પડતો, પણ વ્યક્તિગત મારા પોતાના દમ પર, પોતાના નામ પર જે વોટ મળવાના છે એ બંને ઉમેદવારો કરતાં 5 ગણા છે. ચલો વાત કરીએ મેળવવાની, કે ઇલેક્શનથી આપણે શું મેળવ્યું. આ ઇલેક્શનથી મને ખંભાત વિધાનસભાની અંદર ઘણા બધા નવા સંબંધો મળ્યા. ખંભાતના ઘણા બધા ગામડાઓની અંદર ફર્યો, બહુ બધા ઘરની મેં ચા પીધી છે, બહુ બધા ઘરે હું જમ્યો છું, કારણ કે કોઈ હોટલમાં મેં જમ્યા હતા, 2-4 દિવસ કદાચ હોટલમાં જમ્યા હશું, બાકીના દિવસે સાંજના સમયે તો ચોક્કસ કાર્યકર્તાઓના ઘરે જમવાનું થયું છે. સો નવા નવા સંબંધો મળ્યા, નવા નવા મુદ્દાઓ મળ્યા. એ ખંભાત વિસ્તારની અંદર કયા કઈ સમસ્યાઓ છે એ મુદ્દા પણ જાણવાના મળ્યા, જે મુદ્દાથી હું અજાણ હતો. સો મને ભવિષ્યની અંદર એ બધા મુદ્દાઓ પર કામ કરવાનું ગમશે. રિઝલ્ટ જે પણ આવશે, પણ મહિપતસિંહ ખંભાતના વિસ્તારોની અંદર જે સમસ્યાઓ જે જોઈને આવ્યા છે એ મુદ્દા પર ચોક્કસ કામ કરવાના છે. બીજા ઘણા બધા એડમિશન પણ મળ્યા. અત્યારે ખંભાત વિસ્તારના ઘણા બધા બાળકો આપણા સંકુલની અંદર અભ્યાસ કરવા માટે આવ્યા છે. એનું એકમાત્ર કારણ છે મહિપતસિંહ ત્યાં ચૂંટણી લડવા ગયા હતા, અને ત્યાં એવા ઘણા બધા બાળકોને આઈડેન્ટિફાઈ કર્યા. હા, એ મુદ્દાની વાત જુદી છે કે આપણે ત્યાં કોઈ જાહેરાત નથી કરી, બીકોઝ ઓફ ચૂંટણી હતી, અને મને યોગ્ય ના લાગ્યું કે ચૂંટણીના ટાઈમે એવા બાળકોને હું મતલબ લઈને જઈ રહ્યો છું, જે બતાવું કે ભાઈ તો મને સહાનુભૂતિથી વોટ મળે, એટલા માટે આપણે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી. પણ અત્યારે આપણા પાસે ખંભાતના બહુ બધા બાળકો છે, જે હું શોધીને મતલબ આઈડેન્ટિફાઈ કરીને મેં કીધું કે તમારે મારે ત્યાં ભણવાનું છે, જે આજે આવ્યા છે. સો એ બાળકોનો પણ મને લાભ મળ્યો, એ બાળકો સુધી પહોંચવાનો મને મોકો મળ્યો. સો એ પણ એક મોટો લાભ છે. એનાથી વિશેષ રિઝલ્ટ જે પણ આવશે, પણ લોકોના દિલ જીત્યા છીએ આપણે, લોકોના દિલની અંદર આપણે જગ્યા કરી છે. ખંભાતના દરેક ફરિયામાં, દરેક ગામમાં, દરેક નાગરિકના મોઢા પર એક નામ એન્ટર થયું છે, એ છે મહિપતસિંહ ચૌહાણ. સો આ બધું મેળવ્યું છે. રિઝલ્ટ મેં પહેલાં બી કહ્યું કે મેં કોઈ કેલ્ક્યુલેશન નથી કર્યું, કેટલા વોટ આવવાના છે, શું આવવાનું છે, જીતીશું હારીશું, કોઈ ફરક નથી પડતો. આપણું કામ હતું ચૂંટણી લડવી. ચૂંટણી પૂર્ણ થયા બાદ આપણે આપણા જે મૂળ કામ, જે સોશિયલ એક્ટિવિટી છે, જે લોકો માટે લડવું છે, લોકો માટે બોલવું છે, એ બધું જ આપણે કરી રહ્યા છીએ. રિઝલ્ટ 4 તારીખે આવશે. જે બી આવશે, આપણે 4 તારીખથી જ આફ્ટર રિઝલ્ટ કમ્પ્લીટ થયા પછી આપણે આપણા કામે લાગી જવાના છે. જીતીશું તો આપણે જે વિસ્તાર અને જે કામના જે મતલબ વચનો આપેલા છે, મુદ્દા પર કામ કરીશું. હારીશું તો અગેન્સ્ટ 2027ની અંદર ફરી ચૂંટણી આવવાની છે, તો અત્યારથી જે કહી દો કે 27 બી મહિપતસિંહ ખંભાતથી લડવાના છે. એટલે કોઈ પાછી એવી વાતો ના કરતા કે મહિપતસિંહ ફરી લડવા આના લીધે આવશે, આના લીધે આવશે. અત્યારથી કહી રહ્યો છું, ભાજપમાંથી જે બી આવે, કોંગ્રેસમાંથી જે બી આવે, અથવા મહિપતસિંહ જે બી લડવાના હોય, મહિપતસિંહ 27માં લડવાના છે, એની વાત અત્યારથી કહી દઉં છું. અને ખાસ બીજી વાત કે ચૂંટણી લડવી એક મારા માટે એક યાદગાર પ્રસંગ હતો. ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ કર્યો, અને બહુ બધા લોકોનો પ્રેમ મળ્યો, અને એટલા બધા સંપર્કો નવા મળ્યા છે. મારા ફોનની અંદર પણ 15,000થી પણ વધારે ખંભાત વિસ્તારના ફોન નંબર મળ્યા છે, જેના રેગ્યુલર ટચની અંદર હું આવ્યો, સીધા સંપર્કમાં આવ્યો, એ લોકો સાથે હું વાતચીત કરી રહ્યો છું, એમના મેસેજીસ આવી રહ્યા છે, અને બહુ બધું મતલબ શીખવા જાણવા મળી રહ્યું છે. સો એક યાદગાર એક એવો સમય, 1.5 મહિનો ખૂબ મજા આવી, અને ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ સાથે મેં આ ચૂંટણીને વધાવી છે. પરમ દિવસ જ્યારે રિઝલ્ટ છે એની ચિંતા તમે બી ના કરતા, હું પણ નથી કરતો. જે આવશે આપણે સ્વીકાર લેવાનું છે, પણ અંતિમ ગોલ છે કે હંમેશા લડતા રહેવાનું છે. તમને બી કહીશ કે જે અશક્ય હોય ને એ જ કરવાની મજા આવે. મહિપતસિંહ જે અશક્ય હતું એ જ કરવા નીકળ્યા હતા, કે મહિપતસિંહના ગામથી 65 કિલોમીટર દૂર કોઈ એનું રિલેટિવ ના હોય, પોતાનો મત ના હોય, કોઈ ના ઓળખતું હોય, છતાં પણ તે લડવા જવું, હિંમતથી લડવું, અને અત્યારે બંને પાર્ટીને હંફાવવાનું જે આપણે શક્તિથી, આપણા કામની તાકાતથી જે કર્યું છે, એ બહુ મોટી જીત છે. તો તમે પણ પ્રયત્ન કરો, ચૂંટણી લડજો, કારણ કે આ દેશને સારા વકીલોની સાથે, સારા ડૉક્ટરની સાથે, સારા એન્જિનિયરની સાથે, સારા નેતાઓની પણ જરૂર છે.
કદાચ એ સારા નેતા તમે બની શકો. તો આશા રાખું છું મારી આ ઇલેક્શન બાબતની આ વિડીયોઝ તમને ખૂબ ગમશે. તમારા વિચારો પણ કોમેન્ટ કરજો અને પરિણામ જે બી આવે 4 તારીખે તો આપણે મતલબ બધાને ખબર પડી જ જવાની છે શું પરિણામ છે. પણ ફરીવાર કહીશ કે મહિપતસિંહના વોટ એ બંને પાર્ટીના પોતાના વ્યક્તિગત નામ પર મળેલા વોટ કરતાં 5 ગણા વધારે છે એ દાવા સાથે કહી શકો છો. ખૂબ ખૂબ આભાર.